ખેર મુનીરાબેન. સબાહ નૂર મુફરલભાઈ. કેમ છો આપ? આઈ એમ ગુડ. કેમ છો આપ? અલ્હમ્દુલિલ્લાહ. આફ્ટર અ સક્સેસફુલ ઝોડિયાક સાયન્સનો આપણે જે પોડકાસ્ટ સ્ટાઇલમાં કીધું હતું, પીપલ લાઇક ઇટ અ લોટ. આપણે શાયદ ક્લાયન્ટેલમાં રિક્વેસ્ટ બી આવી હશે અને આપણા ફોલોઅર્સ બી ઘણા જલ્દી ઇન્ક્રીઝ થયા. તો એમ કહી દઉં કે વી આર નોટ એસ્ટ્રોલોજિસ્ટ, આપ સાયકો એનાલિસ્ટ છો. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ પર આપણે વાત કરીએ છીએ. હવે આપણે એસ્ટ્રોલોજી એના વાસ્તે લીધું કેમ કે બાબા સાહેબ મોલાએ આશારામાં ફરમાયું હતું અને એની બરકત આપણે કોઈ જરિયાથી લેવી અને એમ નોટિસ બી કીધું હતું કે એ બરકત અગર આપ ક્લાયન્ટના એના ઇશ્યુમાં સોલ્વ કરવામાં યુઝ કરો છો તો એને ઘણો ફાયદો થાય છે. તો દેટ ઇઝ હાઉ વી વેન્ટ ટુ ઝોડિયાક સાયન્સ. કે ઇતના ક્વેશ્ચન્સ આવે છે લોકોના એસ્ટ્રોલોજીના, અને જે આપનું મકસદ છે, આ પોડકાસ્ટ કરવાનું જે મકસદ છે, આ ઇન્સ્ટા પર રીલ્સ બનાવવાનું જે મકસદ છે, એન્ટરટેનમેન્ટનું કે એમ મકસદ નથી. આપનું એમ છે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હેવ રીઝન વેરી મચ ટુડે. તો એ કેટર કરવું અને લોકોને સમજાવવું કે ઇટ ઇઝ નોટ સમથિંગ ટુ બી ટેકન ઇઝી. ઘણી મોટી ચીજ છે. આ લોકોને લાગે છે કે મેન્ટલ હેલ્થ એટલે શું હશે. તો દેશી આપ્યો પછી કીધું કે મેન્ટલ હેલ્થ પર આપણે એકવાર ચર્ચા કરી. So here we are in the Good Stuff Cafe in Mumbai talking about the mental health. અને ઝોડિયાક સાયન્સ થોડું ઘણું એમ હતું કે આપણે ડિસાઇડ કીધેલું કે આમ આપણે આ તાસીર પર એમ વાત કરશું. ધીસ ઇઝ કમ્પ્લીટલી આપણે મેન્ટલ હેલ્થ પર આપનું એક્સપિરિયન્સ આપણે લોકોને આપવાના છે કે આ મેન્ટલ હેલ્થ છે ફ્રોમ અ સાયકો એનાલિસ્ટ પર્સપેક્ટિવ, કે તમને અગર આ પ્રોબ્લેમ છે તો એના વાસ્તે તમને હેલ્પ માંગવામાં તકલીફ ના થવી જોઈએ. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. આપ કઈ ચીઝમાં ડીલ કરો છો? એટલે કેમ કે ઇટ્સ અ વાસ્ટ સી ઓફ મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ છે. તો પહેલી વાર જ્યારે આપણા સાથે કામ કરવું શરૂ કર્યું તો આઈ ડિડન્ટ નો સાયકો એનાલિસ્ટ શું. આઈ થોટ કે સાયકોલોજીસ્ટ કે સાયકો એનાલિસ્ટ એ થોડું ડિફરન્સ. અને આપ શું કરો છો, આપ કેમાં સ્પેશિયલાઇઝ કરો છો અને કઈ ચીઝમાં આપ એમ છે કે આ મારું નિશ છે, આ હેન્ડ્સ ડાઉન આ તો મેં કરું જ છું. એ કેમ કે આપણે ઘણી ચીજો પર વાત કીધી, ઘણા અલગ ટોપિક્સ પર રિલેટેડ વાત કીધી. આપનું શું હેન્ડ્સ ડાઉન એમાં એક્સપર્ટીઝ કે સ્પેશિયાલિટી છે? I only deal with. How did you come up with clear space? નામ એઝ ક્લિયર સ્પેસ, એમ કે ઝહેન ક્લિયર હોય એમ? Exactly. Actually એમ જ છે કે I came up with clear spaces એ સોચીને કે ઘણા લોકોના ઝહેનના જે ક્લટર્સ હોય છે ને, તો એ ક્લટર્સને દૂર કરવા. That was the whole purpose of me coming up with clear spaces, because I am this clearing the spaces in the brain. જે તમે negative belief systems या irrational beliefs ને લઈને you are suffering. The irrational beliefs has taken space in your mind and that is causing emotional pain. So I am trying to understand the irrational beliefs and the cause of that emotional pain, and I'm trying to clear those spaces from the brain so that you can heal. That's how the whole name Clear Spaces came into existence. થેરેપીનું જે કામ, એક્ઝેક્ટ કામ છે થેરેપીનું. ઓકે, તો વોટ ઇઝ મેન્ટલ હેલ્થ? ધ બેસિક ક્વેશ્ચન મને જે આવે છે ઝહેનમાં, વોટ ઇઝ મેન્ટલ હેલ્થ? એ લોકોને એ કઈ તરહ સમજાવો વોટ ઇઝ મેન્ટલ હેલ્થ? યસ, એકચ્યુઅલી ઘણું કન્ફ્યુઝન છે લોકોને મેન્ટલ હેલ્થને લઈને. કેમ કે લોકોને એમ લાગે છે કે મેન્ટલ હેલ્થ ઇઝ ઓનલી ફોર સિરિયસ ડિઝોર્ડર્સ. લાઈક તમને કોઈ બાયપોલર ડિઝોર્ડર હોય, યા ઇફ યુ આર ઓટિસ્ટિક or if you are schizophrenic, then only you need to go to a counselor and you need therapy. And આ actually stigma છે. અને ઝહેનના અંદર લોકોને ઘણી ડર લાગે છે કોઈને કહેતા બી કે આઈ એમ ગોઈંગ ફોર થેરેપી ટુ અ કાઉન્સલર. they feel very insecure about this. તો આ ઇન્ડિયામાં છે કે ઘણી બીજી? ઇન્ડિયામાં વધારે છે, બીકોઝ વેસ્ટના અંદર કાઉન્સેલિંગ ઘણું આમ છે. નાની ચીજ વાસ્તે લોકો કાઉન્સલર પર જાય. ઇટ્સ લાઈક નોર્મ ફોર ધેમ. બટ ઇન્ડિયામાં ઇટ્સ કેચિંગ અપ, બટ સ્ટીલ લોકોને હેઝિટેશન તો છે જ મેન્ટલ હેલ્થને લઈને. બરાબર. મેન્ટલ હેલ્થ વાય ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ફોર પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ, બીકોઝ મેન્ટલ હેલ્થના જે સિમ્ટમ્સ હોય છે ને એ ઘણા ઇનવિઝિબલ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ ફિઝિકલ હેલ્થના સિમ્ટમ્સ વિઝિબલ છે. ઓકે, અગર આપને શરદી થઈ ગઈ તો સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે,
કે યુ હેવ અ કોલ્ડ, you have a sore throat, you have a cold, અને you run to a doctor, you get it diagnosed, તમે મેડિકેશન લેશો, રેસ્ટ લેશો, you are okay. અને મેં નહીં જાઉં તો ઘરમાં સગલા મને કહેશે જાઓ ડોક્ટરને બતાવો. Exactly, people will push you. બરાબર. Much age, the whole બરાબર. purpose is that કે the symptoms are so visible that if you don't go, they will push you towards a doctor. And અગર તમારો ફ્રેક્ચર થઈ ગયું છે, so obviously you are in so much pain, and X-ray will show that there is a hairline fracture or there is a proper fracture, and you will get the whole treatment done. But mental health ના અંદર શું થાય છે કે કોઈ thermometer નથી to measure emotional pain. There is no X-ray to say how much anxiety you are suffering. બરાબર. There is no what do you say blood test કે આપણે કહી શકીએ કે ભાઈ આના બ્લડ ટેસ્ટ ના અંદર એટલું ટ્રોમા બતાવે છે, so they have to go to a counselor. So there are no such things in mental health. તો એના સિમ્ટમ્સ બી ઇનવિઝિબલ છે, કોઈ ટેસ્ટ નથી જેનાથી કન્ફર્મ થાય કે તમને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે. ઇતને ઘણું કન્ફ્યુઝન હોય છે. These people suffer emotional pain, but they don't know that they are suffering. ખબર બી હોય તો શાયદ શરમ આવતી હોય બતાવવા. Exactly. તો મોસ્ટલી તો એ લોકોને ખબર હોતી નથી કે they are suffering. Okay. કેમ કે they are like confused. They are suffering, but they don't know how to figure it out. So now if they know for some reason કે ફેમિલીમાં કોઈ કહી રહ્યું છે, why do someone neglects mental health and therapy is only for serious disorders? કે મને એકદમ આમ લાસ્ટ ડિપ્રેશન કે એક્ઝામ કેમ થયું તો મને ઝક મારીને મેન્ટલ હેલ્થ લેવાનું કે નહીં? It is like when in the beginning stage also કઈ છે તો એના વાસ્તે બી મેન્ટલ હેલ્થ વાસ્તે આવવું જોઈએ. એટલે it's not a ટાબુ જે કહેવાય છે, it's not, લોકો જે સમજે છે કે it's not a good thing. તમે ફિઝિકલ વાસ્તે જે રાખો છો એ મેન્ટલ વાસ્તે કેમ ના રાખો? તો એ સિરિયસ ડિસઓર્ડર્સ વાસ્તે જ આવે કે એમ? ના, that's what I discussed કે it is very important કે તમને થોડા બી ફ્રસ્ટ્રેશન્સ હોય, એન્ઝાઇટી હોય, અને સમટાઇમ્સ યુ આર સો કન્ફ્યુઝ that you don't understand your emotional pain. So people have to come to a counselor to understand what emotional pain they are suffering, how much they are suffering, અને આનાથી બહાર કેમ આવવાનું. તો આ બધી ચીજોનો ખુલાસો કેવારે થશે જે વખત કોઈ પ્રોફેશનલ પાસે આવશે અને એ બતાવશે કે આ ઇમોશનલ પેન છે, એટલું તમે સફર કરી રહ્યા છો, અને બાય ધીસ વે યુ કેન કમ આઉટ ઓફ ઇટ. તો એટલે કોઈ સ્ટ્રેસમાં હોય, હમણાં જ શાયદ 16મી રાતે આપણે કે ડોક્યુમેન્ટરીમાં એમ સુનું હતું કે મલાય બાબા સાહેબે ફરમાવ્યું હતું કે બોમ્બે પુણેમાં તો એટલું સ્ટ્રેસ થઈ જાય છે કે માથેરાન જાઓ ને થોડું સ્ટ્રેસ રિલીફ પછી કરીને આવો. તો સ્ટ્રેસ આજના જમાનામાં આઈ થિંક આપ કહેશો કે પહેલાના જમાના કરતા ઘણું વધી ગયું છે સ્ટ્રેસ. હર ચીજમાં સ્ટ્રેસ વધારે છે. તો આઈ થિંક સ્ટ્રેસનું પ્રોબ્લેમ ઇઝ નોટ લિમિટેડ ટુ સમ પીપલ. આઈ થિંક મોસ્ટ ઓફ ધેમ આર સ્ટ્રેસફુલ ટુડે એન્ડ દે ડોન્ટ ઇવન નો કે એ ફિઝિકલ મેન્ટલ બેવે એફેક્ટ કરે છે. તો એ સ્ટ્રેસને હેન્ડલ કઈ તરહ કરવાનું, એન્ડ વોટ ઇઝ સ્ટ્રેસની મિનિંગ શું? ઓકે, આ ઘણો ડીપ ક્વેશ્ચન છે અને આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન કે તમે લઈ આવ્યા છો. કે પહેલા તો ડિફાઇન કરીએ. જેમ people use stress for very small reasons. અગર કોઈ ચીજના અંદર આપણે સ્ટ્રેસ વર્ડ યુઝ ના કરવો જોઈએ, મગર they just use that word. Okay. So આ ત્રણ સબબ જ સ્ટ્રેસ થાય છે, એના સિવાય કોઈ સબબ છે ને કે જેનાથી સ્ટ્રેસ થાય. ઓકે, so stress happens because of only 3 reasons. First is lack of information. Okay. તમને કોઈ ચીજના બારામાં જવાબ નથી ખબર. Okay, you want to go from point A to point B. Okay, but you don't know how you will reach your destination. તો ઘણી વખત શું તમે કરી દો છો કે ઓકે ગાડીમાં ગયા તો ગૂગલ ઓન કરી દીધું, ડેસ્ટિનેશન નાખી દીધું, and you will reach from point A to point B very easily because Google is guiding you. You don't know the direction, but Google is guiding you. હવે in between your trip for some reason Google count off થઈ જાય and it is almost evening and you are in bits of a place you have no clue. કોઈ સિટી નથી, ફસી ગયા તમે. હવે તે ટાઈમ પર લિટરલી તમને સ્ટ્રેસ થશે because if you are a lone driver and you don't know from here how to go, તો તમને ડેફિનેટલી એ ટાઈમ પર સ્ટ્રેસ થશે because હવે
ખબર નથી કે કેવી તરફથી રીચ કરવાનું છે. બરાબર. ઓકે, કોઈ હિસાબથી તમે ફિગર આઉટ કરી લીધું અને પહોંચી ગયા. હવે સેકન્ડ ટાઈમ આ સેમ એપિસોડ થશે ને, યુ વિલ નોટ બી સ્ટ્રેસ્ડ બીકોઝ યુ હેવ યુ નો હાઉ ટુ ગો. ઇવન ઇફ ગૂગલ ડઝન્ટ વર્ક, યુ નો હાઉ ટુ ગો. આઈ થિંક હેન્ડલ કરતા સ્ટ્રેસ આવશે બીકોઝ યુ નો ધ આન્સર્સ. બરાબર. તો કિવારે થાય લેક ઓફ ઇન્ફોર્મેશન. યુ ડોન્ટ નો ધ આન્સર્સ, તો સ્ટ્રેસ થશે. દેટ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન ઇઝ લેક ઓફ કંટ્રોલ. ઓકે. યુ આર હેલ્પલેસ ઇન અ સિચ્યુએશન. તમે ઘણા પરેશાન છો, બટ તમને આવડતું નથી કે મેં ના પાડું અહીંયા, કે ભાઈ મારાથી આ ચીજ નહીં હેન્ડલ થતું. યુ આર સો હેલ્પલેસ. તમારું કંટ્રોલમાં જ નથી કે તમે એ સિચ્યુએશનને હેન્ડલ કરી શકો. તે વખત તમને એકચ્યુઅલી સ્ટ્રેસ થશે. Okay, so this is the second reason. First was lack of information. Second is lack of control. Okay. Third one is uncertainty. Future based anxiety. What ifs જે લોકો આ ઘણા કરે છે લોકો. Exactly. મી ઇન્ક્લુડિંગ કે શું કરશું શું થશે. Exactly. કિતાબમાં લઈને પ્લાનિંગ એ આઈ થિંક ઘણા લોકો કરતા. So this is the third reason is uncertainty. આ ત્રણ જ રીઝન છે સ્ટ્રેસ ના થવાના. Okay. સો આ ત્રણ રીઝનથી અગર સ્ટ્રેસ થાય છે, સો દેન ઘણી વખત એટલું વધારે સ્ટ્રેસ થાય છે કે મેન્ટલ ઓવરલોડ પછી ફિઝિકલ બોડીના અંદર પુશ થઈ જાય છે, અને પછી ઇવન ફિઝિકલ સિમ્ટમ્સ એને ચાલુ થઈ જાય છે બીકોઝ એને હેન્ડલ કરતા જ નહીં આવડતું. તો કોઈ ટિપ્સ કે સ્ટ્રેસને કઈ तरह હેન્ડલ કરી શકે? એટલે એકદમ વધારે થઈ જાય તો ડેફિનેટલી એને થેરેપી જોઈએ, પણ ડેલી લાઈફમાં એક માણસ કે જેને રોજ સ્ટ્રેસ થાય છે એક એક્સરસાઇઝ કરી શકે કે થિંકિંગ કે રાઇટિંગ એક્સરસાઇઝ કરી શકે જેનાથી એને સ્ટ્રેસ કંટ્રોલ કરી શકે. હવે there are actually so many problems that people are dealing with. So every problem, I cannot say that there is one size fits all. કે ભાઈ તમે આ થેરપી યા આ પ્રિસ્ક્રિપ્શન ને લેક ઓફ ઇન્ફોર્મેશન માં અપ્લાય કરી દો, યા આ પ્રિસ્ક્રિપ્શન ને લેક ઓફ કંટ્રોલ માં અપ્લાય કરી દો. It doesn't work. So according to the problem that he is going through, what is the lack of information, what is the lack of control that he is into, એ સમજીને પછી જેને ટિપ્સ આપી શકાય કે કેવી તરહથી એ આ સિચ્યુએશન માંથી બહાર નીકળે. So it is resembling the physical body કે જહાની પ્રોબ્લેમ છે વહાનું સોલ્યુશન છે. પગની પ્રોબ્લેમ હોય તો હાથની દવા એને કામ નહીં લાગે. સમથિંગ લાઈક ધેટ. હવે થોડું સ્ટ્રેસ ક્લિયર થયું કે સ્ટ્રેસ છે શું. ઇફ આઈ એમ નોટ રોંગ આપીએ કીધેલું કે લેક ઓફ ઇન્ફોર્મેશન, લેક ઓફ કંટ્રોલ અને અનસર્ટેનિટી. તો જેને હવે સ્ટ્રેસ છે એને આ ત્રણ ચીજ પર હવે કામ કરવા. અમે થોડા પોઈન્ટ્સ લીખા છે કે મને ક્વેશ્ચન્સ કે આપને શું પૂછી શકું. નેક્સ્ટ સ્ટ્રેસથી પછી એના કરતા આગળ કે એન્ઝાયટી અને ડિપ્રેશન. ઘણા લોકો વાત કરતા હોય છે અબાઉટ મને એન્ઝાયટી છે કે મને ડિપ્રેશન છે કે મારું બચ્ચું ડિપ્રેશનમાં ચાલુ ગયું. આઈ થિંક મેન્ટલ હેલ્થમાં આ સગલા કરતા કોમન ટ્રેટ્સ કહેવાય, પ્રોબ્લેમ્સ કહેવાય. તો અગર ઇફ યસ તો these are the words that people know. મને ખબર છે એન્ઝાયટી અને ડિપ્રેશન, બટ વોટ ડઝ ધેટ મીન કે મારા સાથે શું થાય when that is happening with me, એ થોડું બતાવ. Okay, so anxiety and depression is also used very loosely by people. Actually તમને રિયલ એન્ઝાયટી અને રિયલ ડિપ્રેશન અગર તમે જાણશો ને તો તમે આ વર્ડ્સ નહીં યુઝ કરો ફોર યોર સેલ્ફ, બીકોઝ એટલે કઈ ફરક છે એમાં? ઘણો વધારે ફરક છે. બીકોઝ જે રિયલ એન્ઝાયટી હોય છે ને એ બરદાશ્તના બહાર હોય છે, અને રિયલ ડિપ્રેશન તો ઇટ ઇઝ લાઈક અ હોપલેસ કેસ. એટલે યુ ડોન્ટ ઇવન નો હાઉ યુ કેન ગેટ અપ એન્ડ બ્રશ યોર ટીથ ઇન ધ મોર્નિંગ. યુ ડોન્ટ ઇવન નો હાઉ યુ કેન જસ્ટ પુશ યોર સેલ્ફ એન્ડ હેવ અ બાથ. તમને ના સમજ જ નહીં પડતી કે મને જમવું જોઈએ, કેર કરવી જોઈએ. ઘણું વધારે ડીપ છે, મગર એટલું લૂઝલી વર્ડ યુઝ થાય છે ને અમને ઘણું હર્ટ થાય છે when people say if they are frustrated they will use the word કે મને ડિપ્રેશન થઈ ગયું છે. No, you are not depressed, you are just frustrated. So you are well actually. અને ઘણી વખત એન્ઝાયટીના અંદર બી એ લોકો એમ કે મને બહુ એન્ઝાયટી થાય છે. એકચ્યુઅલી એને એન્ઝાયટી નહીં થતી હોતી, they are just disturbed. તો મને એમ લાગે છે કે પીપલ ડોન્ટ ઇવન અન્ડરસ્ટેન્ડ ઇમોશન્સ. ઘણા વધારે ઇમોશન્સ છે મગર લોકોને ખાલી 3 યા 4 ઇમોશન્સ યાદ છે. ઓકે, સેડનેસ છે, હેપીનેસ છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, બીકોઝ ધીઝ વર્ડ્સ આર so much used
તો એ લોકોને એમ લાગે છે બસ જે ઇમોશન છે આ છે, ઈધર મેં સેડ છું યા હેપી છું. મગર સેડનેસ અને હેપીનેસના વચમાં બી ઘણા વધારે લેયર્સ છે. વેર આર યુ સ્ટેન્ડિંગ? ઓકે. So instead of understanding emotions, they just loosely use words. Anxiety, આમ જોવા જઈએ તો એન્ઝાયટી, જે ક્રોનિક એન્ઝાયટી છે એ સ્લોલી ડેવલપ થાય છે, ઓવર ધ યર્સ ક્રોનિક ડેવલપ થાય છે. એન્ઝાયટી નો મતલબ ક્રોનિક એન્ઝાયટી એન્ઝાયટી એટલે પહેલા તો એમ કે ભાઈ એને કોઈ ચીજની ફિકર છે યા એ હેલ્પલેસ છે કોઈ સિચ્યુએશનના અંદર, તકલીફ થાય છે, સમજ નહીં પડતી કે શું તકલીફ છે. ઘણી વખત તો સમજ પડે છે શું તકલીફ છે, મગર એને ઓવરકમ કેમ કરવાનું એની તાકાત નથી એના અંદર. સો ઓલ ધીઝ થિંગ્સ આર ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સ જે વેન હી ઇઝ સ્મોલ, ફ્રોમ ધેટ ટાઈમ સિચ્યુએશન્સ આર હેપનિંગ વિથ હિમ, અને એ આખું ડેવલપમેન્ટલ જે એની જર્ની છે લાઈફની, એના અંદરથી એ જે હેલ્પલેસ હતો એ હેલ્પલેસનેસ એની એક પર્સનાલિટી બની ગઈ. આગળ જઈને એ ફિયરમાં કન્વર્ટ થઈ ગઈ, હર ચીજમાં ડર લાગે છે. પછી એ એક એનું કોર બિલીફ થઈ ગઈ કે આઈ એમ નોટ ગુડ એનફ, કે મારાથી તો નહીં જ થાય, મેં કરીશ તો કંઈ ગલત જ થઈ જશે. ઘણી એ બધી એના બધા રેપરકશન્સ છે બીકોઝ ઓફ દેટ ફિયર બેઝડ આઈડેન્ટિટી દેટ હી હેઝ. એના વજહથી એન્ઝાયટી બીકમ્સ ક્રોનિક એન્ઝાયટી, અને ઘણું વધારે એન્ઝાયટીના અંદર રહેવાથી દેન વન સ્ટેપ આગળ ચાલા જાય છે, જે એ રિયલ ડિપ્રેશનના અંદર દે ફોલ ઇનટુ દેટ કેટેગરી નાઉ. સો એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન ઘણા લેયર્સ છે. એ શરૂ થાય છે ચાઇલ્ડહુડથી, અને થાતા પછી પેલા એન્ઝાયટી થશે, પછી એ ક્રોનિક બની જશે, અને ડાયરેક્ટ ક્રોનિક એન્ઝાયટી ડિપ્રેશનમાં લેન્ડ નહીં થાય, એના બી થોડા સ્ટેજીસ છે. ફાઇનલી હી વિલ ફોલ ઇનટુ ધ કેટેગરી વિચ વી કોલ રિયલ ડિપ્રેશન. એન્ડ એ જે રિયલ ડિપ્રેશનના કેટેગરીમાં જે આપણે જેને કેટેગરાઇઝ કરી શકીએ કે આ રિયલ ડિપ્રેશનમાં જે દે કેરી અ લોટ ઓફ ફિયર ઇનસાઇડ ધેમ. ફિયર હોઈ શકે છે, ગિલ્ટ હોઈ શકે છે, શેમ હોઈ શકે છે, ઘણી ચીજો એના અંદર છે જેનામાંથી એ બહાર નહીં આવી શકતો, અને એ લઈને એ બેસો રહે છે, અને દે ફીલ ધેટ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ, એમાં જ રહી જાય છે. એમાં જ રહી જાય છે. મને શાયદ પહેલા કઈ કીધું છે ફાઇટ, એવું કઈ ફાઇટ અને ડિપ્રેશન નું શું કીધું છે આપે? ફાઇટ, ફ્લાઇટ એન્ડ ફ્રીઝ. ફાઇટ, ફ્લાઇટ એન્ડ ફ્રીઝ, એ શું હોય? That is હવે આપણે હમણાં ટર્મિનોલોજીસ આપણે હમણાં જે સમજવું, ઇટ ઇઝ ઓલ અબાઉટ કે વોટ ઇઝ એન્ઝાયટી, વોટ ઇઝ ડિપ્રેશન. આ જે હમણાં જે આપણે કીધું ફાઇટ, ફ્લાઇટ એન્ડ ફ્રીઝ, that is how your nervous system is reacting to anxiety, because biologically બી તમારી બોડી રિએક્ટ કરે છે, સાયકોલોજીકલી બી તમારી બોડી રિએક્ટ કરે છે. So from the mind how it is reacting, and from the physiologically how your body is reacting to stress. સ્ટ્રેસના આપણે 3 રીઝન્સ સમજ્યા. સ્ટ્રેસ થાય છે, સ્ટ્રેસને માઇન્ડ કેમ હેન્ડલ કરશે અને સ્ટ્રેસને બોડી કેમ હેન્ડલ કરશે. સો બોડી કેવી તરહથી હેન્ડલ કરશે કે ભાઈ જે એ નર્વસ સિસ્ટમ છે, વેન યુ આર ઇન સ્ટ્રેસ, 3 things will happen. Either you will fight the situation, either you will flight, તમે માંથી ભાગી જાશો, હેન્ડલ જ નહીં કરી શકો, યા થર્ડ થિંગ ઇઝ કે યુ વિલ ફ્રીઝ, તમે એકદમ ઝોન્ડ આઉટ થઈ જશો, ફ્રીઝ થઈ જશો, સમજ જ નહીં પડે કે શું કરવું સિચ્યુએશન. સો ધીસ ઇઝ યોર નર્વસ સિસ્ટમ handling stress. એમ જ રિએક્ટ કરે છે. It can just react to stress in these 3 ways. હવે આપે હમણાં જે કીધું કે એન્ઝાયટી અને ડિપ્રેશન ચાઇલ્ડહુડ થી થાય છે, બચપનમાં કંઈ થયું હોય ને એનાથી પછી થઈ શકે છે, તો બચ્ચાઓનું બી થેરેપી થાય? અને અગર થેરેપી થઈ ગયું હોત બચ્ચાનું પહેલા, તો એને એન્ઝાયટી ને ડિપ્રેશન તો બી થાતે કે ના, એને ફરક પડી જાતે? ના, ફરક ઘણો પડી જાતે. અગર બચ્ચાઓના અગર પેરેન્ટ્સ પ્રોએક્ટિવલી જોઈ બચ્ચાના બિહેવિયરમાં દેર ઇઝ સમ ડિફરન્સ, કે નોર્મલ બચ્ચા જેમ મારું બચ્ચું બિહેવ નહીં કરતું, ઘણા પેરેન્ટ્સ પ્રોએક્ટિવલી મારા પાસે ઘણા યંગ સ્ટેજમાં આવી જાય છે, લાઈક દેર ચિલ્ડ્રન આર 4 years 5 years, એન્ડ દે ફીલ દેટ દેર ઇઝ સમથિંગ નોટ રાઇટ વિથ માય ચાઇલ્ડ. તો એ પ્રોએક્ટિવલી જે પેરેન્ટ્સ આવી જાય છે, અને પછી અમે એના સાથે બેસીએ છીએ સેશનમાં, અને દેન આઈ સ્ટાર્ટ ફ્રોમ વોટ હેપન્ડ ઇન યોર પ્રેગ્નન્સી. તો મને ક્યુઝ મિલે છે કે why the child is behaving in that way. Sometimes it starts from pregnancy. Sometimes if pregnancy is not involved, then the mother need childhood જઈએ અમે, કે જે માં જે પ્રેગ્નન્ટ છે, યસ,
એનું ચાઇલ્ડહુડ મેં લઈશ કે ભાઈ વોટ હેપન્ડ ઇન યોર ચાઇલ્ડહુડ, પેલા એનું ચાઇલ્ડહુડ સમજીશ, પછી એ પ્રેગ્નન્ટ થઈ તો પ્રેગ્નન્સીના અંદર બીકોઝ ઓફ હર ચાઇલ્ડહુડ શું અસર થયું અને નાવ એનું બચ્ચું છે તો વાય ધ પ્રોબ્લેમ્સ વિથ ધ ચાઇલ્ડ એન્ડ શી ઇઝ નોટ એબલ ટુ હેન્ડલ ઇટ. માનું બચપન અને માની લાઈફ એના ફરજન પર એફેક્ટ કરી શકે ઘણું છે. વાત તો કરે જે છે. લોકોને એમ લાગે છે કે મેન્ટલ હેલ્થ ઇઝ અ રેગ્યુલર થિંગ, એ લોકો વાસ્તે છે કે ઇટ્સ નોટ અ સ્મોલ ડીડ. ઇટ્સ નોટ અ સ્મોલ. ઘણા ફેક્ટર્સ ઇન કરીને પછી એક સોલ્યુશન પર આવી શકાય યસ છે. યસ. અને એ બી એ લોકો વાસ્તે જેને હેલ્પ જોઈએ છે, જેને ના જોતી હોય એના વાસ્તે તો આપણે એને કન્વિન્સ કરવામાં પહેલા કે તમને કઈ છે વિધાઉટ પ્રોવોકિંગ દેટ પર્સન, કે એમ એને ડાયરેક્ટલી બ્લન્ટલી એમ કહી દે કે ભાઈ એને કઈ પ્રોબ્લેમ છે, આપણે એને ધીરે લઈને આવવાનું કે ભાઈ તમને થોડું ઇસ્યુ છે, એ તો પછી હજી મુશ્કેલ હશે. કોઈને મને ખબર છે કે મને તકલીફ છે, મેં આવ્યો તો ઓકે મેં આપને કહી દીધું. જેને ના ખબર હોય ને કોઈને એના વાલિદેન કે કોઈ લઈને આવ્યા હોય ફરજનને, એ તો મુશ્કેલ થતી જશે ને એને ઘણું મુશ્કેલ થતું હશે. કન્વિન્સ કરવાનું બી. એટલે કોઈને બી કન્વિન્સ કરવું કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ છે, કોઈ બી શરૂમાં તો અગ્રી કરે જ નહીં, તો એ પહેલા એને અગ્રી કરીને પછી સમજાવવાનું. આઈ થિંક દેટ ઇઝ અ ગ્રેટ ટાસ્ક. હવે એન્ઝાયટી ડિપ્રેશનની વાત કીધી અને આપી હમણાં પેલા ઇમોશન્સની વાત કીધી કે સેડનેસ ને હેપીનેસ ને થોડા જ ઇમોશન્સ લોકોને યાદ રહી ગયા છે. આજના જમાનામાં એક ઇમોશન છે જે સગલા કરતા વધારે મને જોવાય છે, મે બી છું, એંગર. આજકાલના લોકો ચીડી બી ફટાફટ જાય છે ને ગુસ્સો બી ઘણો આવી જાય છે. તો ઇઝ ઇટ પોસિબલ કે સ્ટ્રેસના સબબ કે કઈ મેન્ટલી ચાલી રહ્યું છે એના સબબ આ ગુસ્સો થઈ રહ્યું છે કે ઇટ ઇઝ સમથિંગ એલ્સ? અને હાઉ ડુ વી કંટ્રોલ દેટ કે મેં હર ચીજમાં ચીડી જાઉં કે ગુસ્સો કરી લઉં, યા એના કરતા બી કઈ સ્ટેજ આગળ છે, ગુસ્સા કરતા બી આગળ કઈ છે? Actually, ગુસ્સાનું I would say that anger is one emotion which is nowadays seen a lot in my clients. એટલે ઘણા વધારે clients આવે છે with their anger issues. So again, anger is not one emotion કે મેં કીધું કે ઓકે તમે ગુસ્સે થાવ છો, શું કામ ગુસ્સે થાવ છો અને પ્રિસ્ક્રિપ્શન આપી દઈએ and they can be out. Anger ને સમજવા વાસ્તે first we have to understand that there is something called healthy anger, okay, which is really good. I think people પહેલા તો એ લોકોને એમ જ નહીં ખબર હોતી કે anger how can it be good. એટલે હેલ્ધી એંગર બી હોઈ શકે છે. Yeah, healthy anger is good, that is why it's called healthy anger. ફર્સ્ટ ટાઈમ સુનું છે term. Exactly, ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. જી. So I would say healthy anger is a boundary defense. તમે તમારી boundaries બનાવો છો પહેલાથી જ, so that આગળ જઈને people એ boundaries cross ના કરે અને તમે you are like safe. boundaries કોણ બનાવે લોકો? એટલે એક્ઝામ્પલ એટલે બાઉન્ડ્રી બનાવવું એટલે Okay, boundary બનાવવાના અંદર I would say that if you don't like something, okay, તમે ના કહી શકો છો યા નહીં કહી શકતા. That is the best way to know whether તમે તમારી boundary defense મજબૂત રાખી છે યા નથી રાખી. ઓકે. Are you able to say no when you have to say no? કે તમે એને ચૂપ થઈને માસી ચાલા જાઓ છો because you just say yes and you move away, whereas your mind and heart is yelling that you don't want to do that. ઓકે. બસ આ એટલું જ કાફી છે તમને કહેવા વાસ્તે કે તમે તમારી બાઉન્ડ્રી સિસ્ટમ મજબૂત છે યા નથી. એટલે મેં એને તહેવારે કઈ કહી દઉં એટલે આઈ હેવ યુઝડ હેલ્ધી એંગર એમ. સપોઝ યુ આર વિથ યોર ફ્રેન્ડ, ઓકે, અને તમે વાત કરી રહ્યા છો, એકદમ મુત્તફિક છો એકબીજાથી, તો તમે કામ કરી રહ્યા છો આપના દોસ્તના સાથે. નાઉ દેટ ફ્રેન્ડ ટ્રાઈઝ ટુ ટેક લિબર્ટીઝ અને એ થોડી લાઇન્સ ક્રોસ કરે છે અને એનો ફાયદો જોવા લાગે છે, તમને નહીં ગમતું, ઓકે, પછી બી તમે કહો છો કે હા ચાલ મારો દોસ્ત છે, કઈ લઈ લીધો મારો, એ થોડો ફાયદો લઈ લીધો મારાથી, ઇટ્સ ઓકે, તો તમે એને લેટ ગો કરો છો. હવે એ ઘણું વધારે લાઇન ક્રોસ કરીને નુકસાન કરી દે છે તમારું, એટલું નુકસાન કરે છે કે હવે તો તમે એને ના નહીં કહો તો એ તમને bankrupt જ કરી દેશે. For an example, Okay. still if you can't say no, then there's seriously something wrong with you because you cannot express your healthy anger. એ નુકસાન કીધું તો તમને ગુસ્સો આવ્યો. એટલે હા ઓકે બરાબર. Initially when he tried to take advantage of you, he crossed the lines, તમને ગુસ્સો આવ્યો, but you never expressed.
ને યુ સપ્રેસ ધેટ એંગર, તમે એક્સપ્રેસ ના કીધું, એ હજી વધારે લિબર્ટીઝ લીધી, હજી વધારે લાઇન્સ ક્રોસ કરી, તો હજી વધારે ગુસ્સો આવ્યો, સ્ટીલ યુ ડિડન્ટ એક્સપ્રેસ. ઓકે, તો યાની ખાલી એને મેં બરાબર થી કહી દે કે મને આ નહીં ગમતું, દેટ ઇઝ નોટ ભડકી જવું. હેલ્ધી એંગર ઇઝ કે મેં કહી દઉં કે મને નહીં ગમતું. એ બાઉન્ડ્રી ડિફેન્સ છે કે તમે તમારી બાઉન્ડ્રીઝને એટલી ક્લિયરલી સેટ કીધી છે કે યુ વિલ નોટ લેટ એનીબડી ટેક એડવાન્ટેજ ઓફ યુ વિથઆઉટ યોર પરમિશન. જેમ ઘરના દરવાજાના અંદર મારી પરમિશન થી લોકો અંદર આવી શકે. ઇફ આઈ લીવ ધ ડોર ઓફ માય હાઉસ ઓપન, એનીબડી એન્ડ એવરીબડી વિલ વોક ઇન. So I close the door, you knock, I will allow if I will want, if મને અગર તમને અંદર લઈને આવવું છે તો મેં દરવાજો ખોલીશ, otherwise I have all the liberty not to open the door. એ બાઉન્ડ્રી ની, That is the boundary defense. તો હવે So એ healthy anger છે which you have to express. જી હવે આ જે healthy anger છે એ બચપનથી મા બાપ શીખાવે બચ્ચાઓને. આપણે શું કરીએ છીએ બચપનમાં, અરે એટલે આપણે મા બાપ શું કરે છે બચપનમાં, બચ્ચાઓ ગુસ્સો કરે છે, ગુસ્સો ના કરો, ગુસ્સો નહીં કરવાનું, તો આપણે એ બચ્ચો અનકમ્ફર્ટેબલ છે ને, એનું કોઈ ટોય લઈ લીધું, એ ગુસ્સો આવ્યો એને, તો એને એક્સપ્રેસ તો કરવાનો. somebody has just snatched his toy, so he is expressing his anger કે મને નહીં ગમતું, એ મારો ટોય લઈ લીધો. instead of letting the child express his discomfort, we ask him to shut down, don't express your anger. હવે આ જે બચપનના અંદર ડોન્ટ એક્સપ્રેસ કરીને જે સુને છે બચ્ચું, તો એ એના લાઈફના અંદર જ લઈ આવે છે કે મને ગુસ્સો આવે તો નહીં એક્સપ્રેસ કરવાનો, પછી આગળ જઈને એના પાસે કોઈ બાઉન્ડ્રી ડિફેન્સ હોતું જ નથી. અને હવે આ હેલ્ધી એંગર એ ના યુઝ કીધું, બાઉન્ડ્રી ના સેટ કરી, તો હાઉ ડઝ ઈ ગો ઇનટુ એંગર? એનાથી કે રિલેટ થાય છે એટલે એંગર પછી યસ, અગર એ આ હેલ્ધી એંગર ને એક્સપ્રેસ નહીં કરે અને એને સપ્રેસ કરશે એટલે અંદર નાખી દેશે. સો અગર તમે હેલ્ધી એંગર ને સપ્રેસ કરા જ કરશો, એને અંદર નાખા જ કરશો, so then now that healthy anger which is suppressed will convert into rage. rage. Okay. Rage is like now you are just reacting. તો એ તમને કઈ કહી દીધું અને તમે ઘણું મોટું રિએક્શન આપી દો. થોડા લોકો ચીડેલા હોય છે, એમ ચીડેલા હોય છે, તમે એને એના કહે છે ને કે 450 વોલ્ટ્સ નો કરંટ છે, જ્યાં ટચ કરું કે એક્સપ્લોડ થઈ જશે. સો આમ જ એંગર ઇશ્યુઝ લોકોમાં આવે છે, બીકોઝ એ લોકોએ હેલ્ધી એંગરને એટલું સપ્રેસ કરી દીધું છે કે હવે એ રેજમાં કન્વર્ટ થઈ ગયું છે. ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. સો વેન અ પર્સન હેઝ રેજ ઇશ્યુઝ, રેજ ને શું કહીએ આપણે, ટેશમાં આવી જાય ને એકદમ, કે એને સમજ નહીં પડતી કે શું કરી રહ્યો છે, પછી એને ઘણો પસ્તાવો થાય છે, પણ તે વખત તો એ બોલાઈ ગયું, જે કરવાનું હતું, જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું. તો વાય હી હેઝ ધીસ રેજ ઇશ્યુઝ ઇઝ બીકોઝ હી હેઝ સપ્રેસ્ડ હિઝ હેલ્ધી એંગર ફોર અ લોંગ ટાઈમ. અને ઘણા લોકો હજી એક સ્ટેજ આગળ ચાલા જાય છે, હેલ્ધી એંગર એક્સપ્રેસ નહીં કરતા અને રેજના અંદર બી રેજ બી એક્સપ્રેસ નહીં કરતા, એટલે ગુસ્સો ઘણો વધારે બી આવે છે ને એને હજી સપ્રેસ કરે છે. ફ્રસ્ટ્રેશનમાં ચાલે અને છે. વર્ષોનો કોઈના ઉપર ગુસ્સો હોય છે યા કઈ બી હોય છે, એ અંદર રાખીને નાવ દે ગો ઇનટુ અ સ્ટેજ કોલ્ડ રિઝેન્ટમેન્ટ. હવે શખ્સ ગમતા જ નહીં એને. હા, એટલે રિઝેન્ટમેન્ટ એટલે હવે એ એના અંદર નાખીને નુકસાન એનું થશે, સામને વાળાનું નહીં થાય. સામને વાળો અચ્છા ભલા જીવે છે, દે આર ડુઈંગ વોટ એવર દે વોન્ટ. તમે જો રિઝેન્ટમેન્ટ રાખશો તો કાલે તમને કેન્સર થઈ જશે, કેમ કે તમારા અચ્છા જીન્સ કન્વર્ટ થઈ જશે ઇન્ટુ કેન્સરસ જીન્સ, બીકોઝ ધ બોડી ઇઝ નોટ એબલ ટુ હોલ્ડ ધેટ મચ ઓફ પ્રેશર નાઉ. દબાવી જ રાખવું છે. એના કરતા તમે એને એક્સપ્રેસ કરી દો ને, ક્લીન, કીપ યોર બોડી ક્લીન. તમે આ કચરો તમારા અંદર નાખશો તો ટોક્સિક થઈ જશે અને નુકસાન તમને થશે, બીકોઝ નાઉ યુ આર સફરિંગ અ ડિઝીઝ. ઘણા લોકો સાથે કઈ ઇન્સિડન્ટ થાય યા આજે આપ એંગર ને રેજ નું કહો છો કે તે સપ્રેસ, દે ડોન્ટ પ્રિફર ટુ ટોક. હવે એ થેરેપીમાં આવે ને ફક્ત કન્વર્ઝેશન કરી લે, કેમ કે કન્વર્ઝેશન્સ આર કોન્ફિડેન્શિયલ. આપના કોઈને ખબર પડવાની છે ના એ પાછા કોના કહેવાના છે કે ઘરે કહું મેં એમ વાત કરું. આપણા સાથે ખાલી કન્વર્ઝેશન જ કરી લે. આગળ થેરેપી તો થયું, આગળ હવે જે આપીને આપશો ખાલી કન્વર્ઝેશન બી કરી લે, એને ફરક તો પડી જ જવું જોઈએ, કેમ કે એનું પ્રેશર થોડું રિલીઝ થયું. કોઈને તો કીધું કે મને આમ છે, અંદર રાખવો કરતા એ સહી છે. કેમ કે જે મારા પાસે ઘણા વખત ક્લાયન્ટ્સ આવે છે, એટલું વધારે એ લોકોના લાઈફના અંદર ફ્રસ્ટ્રેશન હોય છે ને એટલું અંદર સપ્રેસ કરીને રાખવું હોય છે. સો વેન દે કમ, પહેલા તો એ લોકોને સમજ જ નહીં પડતી કે કેવી તરહથી વાત કરીએ, ઘણા ડરેલા હોય છે, એટલે
ઓબ્વિયસલી ડર લાગે, હેઝિટેશન હોય, કેમ કે હાઉ ડુ દે ઓપન ધેર ડીપેસ્ટ સિક્રેટ્સ વિચ દે હેવ નોટ ઓપન ટુ એનીવન એલ્સ, બટ દે નો કે દે આર સફરિંગ બીકોઝ ઓફ દેટ. અને જ્યારે એ લોકો સ્લોલી ઓપન અપ થાય છે અને એક વાત કહી છે, તો નેક્સ્ટ સેશનના અંદર ઇમિડિયેટલી, હજી તો મેં થેરેપી શરૂ બી નથી કીધી, ઇન ધ નેક્સ્ટ સેશન દે ટેલ મી કે આઈ ડોન્ટ નો સમહાઉ આઈ એમ એબલ ટુ બ્રીથ, મારાથી નહોતું થતું, શ્વાસ નહોતું લેવાતું, મને પ્રેશર ઘણું હતું, મને ઘણી એસિડિટી થતી હતી, અને સમહાઉ મને આજે ગોળી જ નથી લેવી પડી. આઈ નેવર ફેલ્ટ ધ નીડ કે મને આ ગોળી લેવી પડશે. એટલે શિફા અલ્હમ્દુલિલ્લાહ એમ ઘણી રિલીઝ થઈ જાય ને, સમટાઈમ્સ ધ પ્રેશર રિલીઝ થઈ જાય, તો એ તો ઇન્સ્ટન્ટ છે. હજી તો મેં થેરેપી શરૂ બી નથી કરી, હજી તો વી હેવ નોટ ઇવન ગોન ટુ ધ લેવલ ઓફ ટ્રોમા, વી આર જસ્ટ ઓન ધ સરફેસ. બટ ધીસ ઇઝ હાઉ પાવરફુલ થેરેપી ઇઝ, કે વેન યુ રિયલી લેટ આઉટ ઇન સમટાઈમ્સ. જો આ કોન્સેપ્ટ કેવો છે કે ઘણી વાર એમ કહે છે કે દોસ્તો બી તો થેરેપિસ્ટ છે, તમે દોસ્તોના પાસે આવો ને, તમે દોસ્તોથી બધું શેર કરી દો, કહી દો. ઘણું અચ્છું, તમે દોસ્તોના સાથે ઓપનલી શેર કરો. સમટાઈમ્સ યોર બોડી ઇઝ ક્લીન, બીકોઝ જેટલું સ્ટીમ છે એ રિલીઝ થઈ જાય છે. અને દોસ્તોના અંદર એવો બોન્ડ હોય છે કે દે આર લાઈક વેરી, બધા જ કોન્ફિડેન્શિયલ રાખે છે. ધ હોલ ગ્રુપ ઇઝ સચ. યા કોઈ એવું એના ફેમિલી મેમ્બર છે, જેમ કોઈ હસબન્ડ એન્ડ વાઇફ નો એવો બોન્ડ છે કે એ લોકો હર ચીજ શેર કરે છે, એન્ડ દે આર ઓકે, બીકોઝ ટીમ નીકળી જાય છે, દે આર હેલ્ધી રિલેશનશિપ, હેલ્ધી ફિઝિકલી બી એ લોકો હેલ્ધી છે, એ લોકો રિલેશનશિપ બી હેલ્ધી છે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. બટ લોકો હજી એ લોકોને ભરોસો જ નહીં આવતો ખુદના, અને ફેક લાઈફ બી લોકોને હોય છે. તો કોઈ એવું ઇન્સાન કે જેના સાથે એ શેર કરી શકે એના deepest secrets, knowing that person is not going to judge them. તો સ્ટ્રેસ આખું ઘણું ease out થઈ જાય. And when they don't find anybody, then they have to come to a therapist. હવે કોઈ આપના પાસે આવ્યું અને કીધું કે મને સ્ટ્રેસ છે કે એન્ઝાયટી છે કે ડિપ્રેશન છે કે વોટ એવર એને જે બી એમ આ છે, તો આપે હમણાં કીધું કે ડિપ્રેશન ને લોકો ઘણું લૂઝલી યુઝ કરે છે કે મને ડિપ્રેશન છે, તો કઈ મેજરિંગ ટેકનિક આપના પાસે છે કે આપ મેજર કરો કે એમ પરખો કે આને એકચ્યુઅલ કયા લેવલનું પ્રોબ્લેમ છે અને કઈ તરહ એનું સોલ્યુશન શકે? જે લોકો એકચ્યુઅલી ટ્રોમા સ્ટડી કરે છે અને જે સાયકો એનાલિસ્ટ આ ચીજને સમજી શકે છે, એ લોકો આ ડિપ્રેશનને કેટેગરાઇઝ કરી શકે છે. યાની કે વી યુઝ સમથિંગ કોલ્ડ પોલીવેગલ થિયરી. પોલીવેગલ થિયરી કહે છે એ. That was coined by Dr. Stephen Porges. એની છે એ થિયરીના અંદર we can understand કે what stage he is right now. Is he regulated? Is he dysregulated? Or is he totally in survival mode? તો આ જે પોલીવેગલ થિયરી છે એ ઘણા જે ડીપ ટ્રોમા સ્ટડી કરે છે એ લોકો, they can use this theory, they understand how to use this theory. એટલે આમ ગૂગલ કરીને કે ચેટ જીપીટી થી ના કરી શકે, ના, કેમ કે ઘણું લંબુ હિસ્ટ્રી લેવું પડે છે. the whole history has to be taken. જે આ ટ્રેન્ડ હોય છે આ હેન્ડલ કરવામાં, એ સ્પેશિયલિસ્ટ યુઝ કરી શકે છે. ઘણા લોકો કરે છે, એટલે એ અલગ આમ કે બ્લડ ટેસ્ટ કરાવીને રિપોર્ટ આવી તો હવે ડોક્ટર પાસે લઈ જવું બતાવવાને એના કરતા ચેટ જીપીટી પર અપલોડ કરી દો અને જોઈ લો કે મારું બ્લડ બરાબર છે, શુગર બરાબર છે. આજકાલ એ ઘણું કોમન થઈ ગયું છે, તો ડોક્ટર્સ ને લોકો શું સમજે એ નહીં કહું. એમ ના થાય, બીકોઝ આ થિયરી ઘણી પ્રિસાઇસલી યુઝ કરવી પડે છે. સો એના અંદર વી હેવ ટુ ગો ટુ ધ અગેન ધ પ્રેગ્નન્સી, what happened, even beyond that, what happened in the mother's childhood. એ આખું નેરેટિવ, મને ઘણી વખત નેરેટિવના અંદર જ કન્સેશન થઈ જાય છે. એટલું વધારે બોલવાનું હોય છે સમજવા માટે કે the more narrative I listen to, I can, precisely say કે એ ડિપ્રેશનના કયા સ્ટેજીસમાં જે using the polyvagal therapy. Okay, so એના અંદર for me narrative is very important. It is like કે ખાલી તમને એક બ્લડ ટેસ્ટ ના અંદરથી નહીં ખબર પડે. તમે ડોક્ટર પાસે બી જાશો તો એક બેટરી ઓફ ટેસ્ટ આપશે કે આ બધા ટેસ્ટ કરીને આવજો, પછી ડોક્ટરને એક પિક્ચર આવશે કે ભાઈ એ કઈ બાજુ ઉભો છે. સેમ વે
વી હેવ ટુ ટેક અ લોટ ઓફ અમારા વાસ્તે બ્લડ ટેસ્ટ શું નેરેટિવ્સ આખી એની લાઈફ જર્નીનો કોઈ નાનો યા મોટો પાર્ટ મિસ આઉટ ના થવો જોઈએ. મેં પહેલા જ કહી દઉં છું કે તમે ના કેટેગરાઇઝ કરજો કે મેં આ તો એટલી નાની વસ્તુ છે મેં કહું કે ના કહું. ફોર મી ઇટ મે બી અ વેરી બિગ બેરોમીટર ઇન યોર અન્ડરસ્ટેન્ડિંગ. એનાથી આખું પછી એ આખું નેરેટિવ હમારા ફોર અસ ઇઝ લાઈક understanding where they are standing and how well we can use the polyvagal theory in this client and make a strategy plan for them. So not everyone can do this polyvagal. It's a very No. very niche. It's a very niche thing which people trained in polyvagal can understand how to use polyvagal. Otherwise नहीं. Otherwise it's not. તો આપ હમણાં શરૂથી જ આપણે એમ ડિસ્કસ અને આપે એમ કીધું છે કે ફરજંદો નાના હોય છે ત્યારથી આ ડેવલપ થાય છે. મે બી પેટમાં હોય ત્યારથી બી થઈ શકે છે અને માની લાઈફમાં શું થાય એનાથી બી થઈ શકે છે. તો બચ્ચાઓના ફંડામેન્ટલ્સ જેવું કંઈ હોય છે કે બચ્ચાઓને આમ રાખો બચપનમાં કે એ લોકો સાથે આમ કરો તો એ લોકોની મેન્ટલ હેલ્થ વિલ બી અ લોટ બેટર દેન અગર આ ના કરો તો. યસ અને ગુડ કે તમે આ ક્વેશ્ચન પૂછો મને, બીકોઝ